તો ભીલ પ્રદેશ પર સાંસદ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન। ભીલ પ્રદેશની માંગ કરનાર સાથે હું નથી। મહેશ વસાવાની વાતને મારું સમર્થન નથી તેવું મનસુખ વસાવાનું કહેવું છે। આદિવાસી વિકાસ માટે યોજનાઓ લાવવી જોઈએ। અલગ ભીલ પ્રદેશની માંગ એ ખોટી છે। ભીલ એ કોઈ એજન્ડા નથી, લોકોને ગુમરાહ કરવાનો મુદ્દો છે। વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકો। મહેશ વસાવાએ ભીલ પ્રદેશની માંગ કરી હતી। जो भील प्रदेश ની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા। ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું। ત્યાં સમજીભાઈ ડામોર મળ્યા। એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી। આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। એટલે વિકાસની વાતો કરવી જોઈએ। અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી। પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે। રાજસ્થાન વાળા કહે કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કહે કે અમારી કેવડિયા રાજધાની। એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે।